31 ડિસેમ્બર પહેલાં બુટલેગરો જાણે કે ખેડા જિલ્લાને દારૂનું હબ બનાવવા માંગતા હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. હજુ તો 25 ડિસેમ્બરના રોજ વડતાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગુતાલ ગામની સીમમાંથી પોલીસે 22,80,000નો જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યાં આજે ફરી એકવાર જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નેશનલ હાઈવે નંબર 8 ઉપર ડભાણ પાસેથી આઈસર ટ્રકમાં ભરેલી 620 પેટી એટલે કે 93,31,000 રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથે એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. આમ ફક્ત 3 દિવસમાં જ પોલીસે ઉપરા છાપરી દારૂના મોટા જથ્થા ઝડપી પાડી બુટલેગરોની કામગીરી પર પાણી ફેરવી દીધું છે. ત્યારે જે રીતે અવારનવાર દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાઈ રહ્યો છે તેને જોતા ચોક્કસ સવાલો ઊભા થાય છે કે રાજ્યની જે હદ છે તે હદ પાર કરીને છેક ખેડા જિલ્લા સુધી આટલો મોટો દારૂનો જથ્થો પહોંચે છે કેવી રીતે? શું સરહદો પર આ બધા વાહનોનું ચેકિંગ નહીં થતું હોય? જો ખેડા પોલીસ પાસે બાતમીદારો હોય અને તેઓને ખેડા જિલ્લામાં આવતા દારૂની જાણ થતી હોય તો રાજ્યની સરહદો કેટલી સુરક્ષિત છે તે આના પરથી સમજી શકાય તેમ છે.